હલો યાર, દર વખતનું આવું છે. મને કહે છે વેકેશન પર જઈને, હવે અહીંયા આયા ને તો કોઈ નથી અહીંયા. હું એકલી રૂમમાં બેઠી છું ને પોતે ફ્રેન્ડ્સની જોડે એન્જોય કરે છે. એવું થોડી હું જેને ઓળખતી નથી એવા ફ્રેન્ડ્સને ઇન્વાઇટ કર્યા છે, બોલ. અમે રેસ્ટોરન્ટમાં જમવા ગયા અને મેં કીધું કે મારે સ્ટોરી માટે એક ફોટો લેવો છે અને હું વોશરૂમ ગઈ અને તને ખબર છે હું આઈને ત્યાં સુધી આખું ટેબલ રમણ ભમણ કરી નાખ્યું. એક ફોટો કે એક સ્ટોરી ના લઈ શકી, બોલ. યાર મેં તને એક ફોટો ખેંચવાનું કીધું હતું, તે આખા ગ્રુપના એટલા સારા ફોટો ને એટલી સરસ ફ્રેમમાં લીધા છે અને તે મારો ફોટો કેટલી ગંદી લાઇટિંગમાં લીધો છે તે જોયો છે? જરાય સારો નથી. તને એટલું જોર આવે છે હું મારો ફોટો લેવાનું કહું તો જોર આવે ને તું અહીંયા મને ટ્રીપ પર લઈને આવ્યો છે. હવે તો નેક્સ્ટ ટાઈમ કે ટ્રીપમાં જવું તો જવું તો એને કરતા ઘરે રહેવું સારું. રહેવા દો, કરી લઈશ, મને બધું આવડે છે. ખાલી ટાઈમ પાસ કરવા આવી જાવ છો. આને કઈ રીતે પાછળ બેસો? હું તો આગળ જ બેસવાની છું. દર વખતે કઈ મારે પાછળ બેસવાનું? તો શું કરું? તે મને સવારે કીધું કે બ્રેકફાસ્ટ કરીને નથી જવું. મેં બનાવેલો બ્રેકફાસ્ટ મૂકી દીધો અને અત્યારે તે એક બોટલ પાણીની બોટલ નથી લીધી. તો ગુસ્સો નહીં આવે તો શું કરું? આવી ટ્રીપ હોય? બે દાડાઈને મેં ખાલી મારો જીવ બાળ્યો. એના કરતા મમ્મીના ઘરે ગયો ને તો બિચારી મમ્મી 2000 રૂપિયા આલે ને આખું કરિયાણું ઘી આલે.